નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. હિંમતનગરના માર્કેટિંગ યાર્ડના પ્રવેશદ્વારે સાઇડ આપતા સમયે ટ્રક ગાડી વચ્ચે મજૂર દબાતા મોત નીપજ્યું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં 2 દિવસ પહેલા બપોરના સમયે માર્કેટિંગ યાર્ડમાં પ્રવેશતા 2 વાહનો વચ્ચે શ્રમિક ફસાઈ ગયો હતો, જેને લઈને ગંભીર રીતે ઇજાગ્રસ્ત શ્રમિકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2 વાહન ચાલકો સામે અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. ગાંધીનગરના પિંડાડાના વૃદ્ધાશ્રમમાં ત્રાટકેલા તસ્કરો મંદિરના તાળા તોડી દાનપેટી ઉઠાવી ગયા. નજીકના ખેતરમાં જઈ દાનપેટી તોડી 1.79 લાખ ચોરી કરીને ફરાર. ગાંધીનગરના પિંડાડા ગામમાં આવેલ આમ્રપાલી વૃદ્ધાશ્રમમાં તસ્કરોએ ત્રાટકી સાંઈબાબાના મંદિરના મુખ્ય દરવાજાનું લોક તોડી મંદિરમાં પ્રવેશી આખી દાનપેટી ઉઠાવી લીધી હતી અને વૃદ્ધાશ્રમથી થોડેક દૂર ખેતરોમાં જઈ દાનપેટી તોડી તેમાંથી ₹1,79,200 રૂપિયાની રકમ ચોરીને ફરાર થઈ જતા પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એમેઝોનના મોંઘી કિંમતના પાર્સલમાં સસ્તું ટીકર લગાવી દઈ ડિલિવરી બોય સાથે છેતરપિંડીનું કાવતરું રચનાર 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી. એમેઝોન કંપનીમાંથી પાર્સલ મંગાવી ડિલિવરી બોયને વાતોમાં વાળી મોંઘી કિંમતના પાર્સલ પર સસ્તી કિંમતનું સ્ટીકર ચોંટાડી દઈ છેતરપિંડીનું કાવતરું રચવાના ગુનામાં સેક્ટર 7 પોલીસે જયપુરના 3 ઇસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. દલિતો વિશે કરેલી ટિપ્પણીને લઈ તાત્કાલિક ધરપકડ કરી યોગ્ય પગલાં લેવા મુદ્દે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે ઊંઝા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. મહીસાગરના જાતિવાદી કલેક્ટર નેહા કુમારીની સામે ગુનો દાખલ કરી તાત્કાલિક ધરપકડ કરી તેમજ તેમને સસ્પેન્ડ કરી કાયદાકીય પગલાં સુનિશ્ચિત કરવા મુદ્દે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ઊંઝા દ્વારા આજે ઊંઝા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.